મોરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાઉદી વોહરા સમાજ છોટાઉદેપુર દ્વારા ઈદે મિલાદ નિમિત્તે જુલુસ કાઢીને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુર નગરના દાઉદી વોહરા સમાજજનો દ્વારા ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇસ્લામ ધર્મના સંસ્થાપક હજરત મોહમ્મદ સાહેબનો જન્મ ઈસવીસન 571ના ત્રીજા માસમાં એટલે રબીઉલ અવ્વલની 12મી તારીખે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો। ત્યારથી મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓના જન્મદિનને ઈદે મિલાદુન્નબી તરીકે મનાવવામાં આવે છે। ઈદનો મતલબ ખુશી અને ઈદે મિલાદુન્નબીનો મતલબ નબીના જન્મની ખુશી, એટલે જન્મદિનને ઈદે મિલાદુન્નબી તરીકે ઓળખવામાં આવે છે। ઈદે મિલાદ પર્વ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં વસતા દાઉદી વોહરા સમાજજનો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે સમાજજનો દ્વારા વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ યોજાયેલા જુલુસમાં દાઉદી વોહરા સમાજના આબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા। નગરની દાઉદી વોહરા મસ્જિદથી જુલુસ સ્કાઉટ બેન્ડમાં મદેહની સુરાવલી સાથે નગરમાં ફર્યું હતું અને નગરના દરેક સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધા, શાંતિ અને સમરસતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો।